મને કોલેજમાં એડમિશન મળી ગયું. હવે તો મારી લાઈફ સેટ છે. હવે આગળ મને ગ્રેજ્યુએશન પૂરું થયા પછી તો મને સારા પેકેજમાં મને નોકરી મળશે, મને જોબ મળશે. હું સારી એવી જગ્યાએ હું વર્ક કરીશ કે મને એવું સારું પ્લેસમેન્ટ મળી જવાથી મારી લાઈફ સેટ થઈ જશે. હું ઊંચો પગારદાર થઈશ કે મારું પરિવારનું જીવન ધોરણ ખૂબ ઊંચું આવશે. આવી એક સામાન્ય માનસિકતા ધરાવે. તો શું કે ભાઈબંધો દોસ્તારો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમને એક એવા ટોપિક ઉપરની વાત કરું છું કે જે સત્ય ઘટના કે સત્ય વસ્તુ ઉપર જે ટોપિકની વાત કરવા જઈ રહ્યો છું. તો હાલના સમયમાં કોલેજના એડમિશનની શરૂઆત ચાલી રહી છે કે કોલેજના એડમિશન માટે લોકો પડાપડી કરી રહે છે અને અલગ અલગ વેબસાઇટ કે જે તે ગુજરાત માન્ય સરકાર માન્ય કોલેજો કે પ્રાઇવેટ એડમિશન લોકો લઈ રહ્યા છે કે ગમે તે પ્રવાહની અંદર, કોલેજોની અંદર વગેરે બાબતોની અંદર. પણ હવે એક સત્ય વસ્તુ મારે તમને જણાવવાની કે જે વ્યક્તિ આ કોલેજ બાબતે કે પોતાના કારકિર્દી બાબતે જે સચોટપણે નિર્ણય લઈ શકતો નથી, એ વ્યક્તિ ભવિષ્યમાં ખૂબ ને ખૂબ પોતાની જે સમય પસાર કરી લીધેલો એ સમયનો એ ખૂબ પસ્તાવો કરતો હોય. આ તો હું તમને એ ચોક્કસપણે એવી માહિતીની વાત કરું કે એક કોલેજની અંદર તમે એડમિશન લઈ લીધા પછી તમે કઈ પ્રવાહ તરફ જાઓ છો કે તમારી કારકિર્દીમાં તમે આગળ શું કરવાના છો, તમારો એક નિર્ણય તમારી આખી જીવનની પથારી ફેરવી નાખે છે. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. હું તમને સમગ્ર માહિતી જણાવીશ કે કઈ રીતે એડમિશન લેવું, કઈ જગ્યાએ કે આગળ ભવિષ્યમાં તમારે શું કરવું અને પોતાની કારકિર્દીમાં કે તમે કે સાચો કે ખોટા નિર્ણય લીધા પછીનું તમારું કરિયર કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કે ખુદનું બેકગ્રાઉન્ડ કેવું થઈ જતું હોય. તો આ બધી માહિતી પાછળ હું તમને સમગ્ર કારણ અને કઈ રીતેનું તમારે ચાલવું કે જે એક સ્ટુડન્ટ જે આપણે કેવી કે જે વ્યક્તિના ફેમિલી મેમ્બર હોય કે મિડલ ક્લાસ લોકો આપણે સામાન્ય ગણી કે મિડલ ક્લાસ લોકો ભાઈ ભણેલા નથી હોતા અને મિડલ ક્લાસ લોકોના મા બાપ ભણેલા નથી હોતા. એના કારણે એમના સ્ટુડન્ટ એમના છોકરાઓ કે એમના બાળકો કે છોકરાઓ ઘણી બધી માહિતીથી કે નોલેજથી વંચિત રહી જતેલા હોય. વંચિત રહે કે મા બાપને સામાન્ય ખબર ના પડતી હોય કે હવે બેટા તું આ પ્રવાહની અંદર જા, તું આ વસ્તુ કર, કે એ વસ્તુની ખબર ના પડતી હોય. એટલે મા બાપના નોલેજ થી વંચિત હોય એટલે એના બાળકો નોલેજ થી વંચિત રહેવાના. મા બાપ ખાલી એટલું કહે છોકરાને કે બેટા તારે જે કરવું હોય એ તું કર, તારે જે ભણવું હોય તું ભણ, હું તને સપોર્ટ પૂરી રીતે કરીશ. તો આ બાબતે હું તમને સમગ્ર વિડીયોમાં માહિતી જણાવીશ કે એક મિડલ ક્લાસ વ્યક્તિ કે મિડલ ક્લાસ ફેમિલી માંથી આવતો છોકરો પોતાની કારકિર્દી બાબતે કઈ રીતેની સફળતા મેળવે કે કઈ રીતે નિષ્ફળ જાય. એક સામાન્ય તમારો કારકિર્દી બાબતનો જે નિર્ણય હોય છે એ એક નિર્ણયથી તમારી આખી લાઈફ ખરાબ થઈ જતી હોય છે કે પછી તમારી આખી લાઈફ ઉજળી થઈ જતી હોય. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. હું તમને આખી માહિતી સમગ્ર વિગતવાર હું તમને સમજાવીશ કે આવનારા સમયમાં છોકરાઓ કે હાલના સમયમાં એડમિશનનું માધ્યમ ચાલી રહ્યું કે લોકો એડમિશન લઈ રહેલા છે કે જે તે પ્રવાહની અંદર. તો એની અંદર શું કરવું એ હું તમને જણાવું. એ લોકોને એવું લાગતું હોય કે ગરીબ વર્ગના માતા પિતા મોટા ભાગના વ્યક્તિઓ એવું વિચારતા હોય કે મારો છોકરો 12મું પાસ થઈ ગયો છે, સારી ટકાવારી આવી ગઈ, પણ એ સારી ટકાવારી આવવાથી કે તમારું જીવન ક્યાંય એમ ઉચ્ચ શ્રેણીએ પહોંચી હશે એ મહત્વની કાંઈ એટલી શું કે આપણે 100% આપણે શ્યોર આપણે ના કહી શકીએ મારા છોકરાને 12મામાં 98-99% આવ્યા તો મારો છોકરો પર્વત ઉપર ચડી જશે કે સમગ્ર શું કે ઊંચાઈ ઉપર ચડી જશે કે એટલે એ બધી બાબતો કે સામાન્ય વર્ગ એવું વિચારતો હોય કે મારા છોકરાને 12માં આટલા આવી ગયા એટલે હવે એ કાંઈક ને કાંઈક કરી લેશે કે પછી ભવિષ્યમાં આગળ વધી જશે અને એક સારી એવી કોલેજની અંદર એને એડમિશન મળી જવાથી મારા છોકરો એક જોરદાર પેકેજ કે સારી એવી પગાર ધોરણવાળી નોકરી મારા છોકરાને મળવી એ ચોક્કસ છે. પણ આ બધી વસ્તુ રહી તદ્દન ખોટી હોય છે અને ગરીબ વર્ગના મા બાપ કે એમના છોકરા હોય એ લોકો માહિતીથી વંચિત હોવાના કારણે એ લોકોને ખબર નથી હોતી કે 12 પછી મારે શું કરવું કે મારે કઈ કોલેજમાં એડમિશન લેવું કે કોલેજ ની શરૂઆતની અંદર મારે શું કરવું, કયા પ્રવાહ સાથે જોડાવવું, સાઈડમાં ઇન્કમ કઈ રીતે કરવી, એટલે આ બધી માહિતીથી લોકો વંચિત હોય છે. એટલે મારે કહેવાનો ભાવાર્થ એટલો કે હું તમને સમગ્ર માહિતી સાથે જણાવું
કે હવે 12મા પછી તમે જે તે જગ્યાએ એડમિશન લઈ લીધેલું હોય, એડમિશન લઈ લીધા પછી તમે કોલેજની શરૂઆત કરી, કે જે કોલેજ હોય કોલેજનું જે પહેલું બીજું સેમ કે જે શરૂઆતનું પહેલું વર્ષ હોય એ ખૂબ જ મહત્વનું વર્ષ ગણવામાં આવતું હોય. એટલે પછી સામાન્ય વર્ગના બાળકો એ કોલેજની સાથે સાથે કે કન્ટિન્યુ કોલેજમાં જ ધ્યાન આપતા હોય, રેગ્યુલર જતા હોય અને એ રીતે કોલેજ પૂરી કરી નાખે. પછી કે લેવ કોલેજ તો પતી ગયા, હોય કે નોકરીનું શું કરશું, જોબનું, હવે જોબ વાળા તમને કઈ ગોતવા તો આવવાના નથી, તમારે કાંઈક તો કરવું પડશે ને. એટલે સામાન્ય વર્ગ એવું વિચારતો હોય કે કોલેજ પૂરી થઈ જશે એટલે 110% ગેરંટી કે મારા છોકરા છોકરીને નોકરી મળી જશે, પણ એ બધી વસ્તુ ખોટી હોય. એટલે આ વિડીયોમાં મારે તમને એ બધી માહિતી જણાવવાની કે કોલેજ તમે એડમિશન લઈ લીધા પછી એવું નહીં માનવું કે તમને નોકરી મળી જ જશે, કે તમારું જીવન ધોરણ સુધરી જશે, કે તમારા બાળકો ખૂબ આગળ વધી જશે. તો આ બધી વસ્તુ તદ્દન ખોટી છે. કે 12 પાસ થઈ જવાથી, સારી ટકાવારી આવી જવાથી, કે કોલેજ પૂરી થઈ જવાથી કોઈ એવી તમને મહત્વની તમારું કઈ લાયકાત એટલી બધી ના કહેવાય. લાયકાત કહેવાય કે ભાઈ તમે 12 પાસ થઈ જાઓ કે ગ્રેજ્યુએટ થઈ જાઓ જે તે રીતે, પણ હવે એની સાથે સાથે ઘણી બધી સ્કિલો શીખવી પડે અને ગવર્મેન્ટ જોબની તમારે તૈયારી કઈ રીતે કરવી એની કોલેજની સાથે સાથે આ બધી વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. કે મારા ઘણા બધા મિત્ર દોસ્તારો ગુજરાત પોલીસ ની અંદર છે, અમુક મિલિટરીમાં છે, પછી અમુક આપણે બિન સચિવાલય ક્લાર્કમાં નોકરી કરે છે. એટલે એવી રીતે મારા ઘણા બધા ફ્રેન્ડ સર્કલ દોસ્તારો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં અત્યારે હાલ ફરજ બજાવી રહેલા છે. પણ મને એ વસ્તુની ખબર નથી કે 12 પાસ થયા પછી કે ગવર્મેન્ટ નોકરી લેવા માટે તમારે તૈયારી કરવાની હોય છે, કે તમારે પરીક્ષા દેવાની હોય છે, કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા તમે આપો, પાસ થાવ એટલે તમને નોકરી મળે. આ બધી વસ્તુની મને ખબર નથી, કારણ કે મને આ બધી માહિતી જણાવનાર કોઈ વ્યક્તિ હતો નહીં મારી જોડે, કે કોઈ મને સલાહ આપે કે સૂચન આપે કે આ રીતે કર, 12 પાસ પછી આ તમે કરો. એ બધી વસ્તુની મને ખ્યાલ નતો, એના કારણે મેં તૈયારી શરૂ નથી કરી. પછી મેં કોલેજમાં એડમિશન લઈ લીધું, એટલે મને એમ હતું કે કોલેજ પૂરી થઈ જશે એટલે મને સારા એવા નોકરી મળી જશે આ તે. પણ મેં કોલેજ શરૂ કરી, કોલેજના દોઢ વર્ષ ગયું, પછી મને બધી વસ્તુનું રિયલાઇઝ થયું કે ના ભાઈ આ વસ્તુ કરવા જેવી. કોલેજની શરૂઆતથી લઈને મારું 2 થી 3 સેમ પૂરા થયા ને મારો મિત્ર ઇન્ડિયન આર્મીમાં એને જોબ મળી. પછી એ વ્યક્તિ યારે મેં વાત કરી અને મને કીધું, મેં એની સાથે ચર્ચા કરી અને એ વ્યક્તિએ મને એમ કીધું કે મને કે પાર્થિય કે નોકરી કે મને મળી, કે હું તૈયારી કે 12માંથી કરતો હતો. મેં શું બોલે છે, આમાં આ રીતેની બધી વસ્તુ મને તો ખબર જ નથી કે આ નોકરી આ રીતે બધી મળતી હોય. તો આ રીતે નોલેજ થી વ્યક્તિ વંચિત હોય, એના કારણે એનો સમય બગડી જતો હોય. ભણવામાં હોશિયાર હોવા છતાં એનો સમય બગડી જાય, પૂરું થઈ જાય. તમે ભલે 10માં 12માં તમે 98 99 લાવો, એ બધી વસ્તુ ખોટી છે. કે તમને એમ હશે કે હું મારામાં આટલા 10મા ધોરણમાં 92 93% હે, 12માં આટલા ટકા હે. એટલે એ બધી વસ્તુ ટકાવારી તમને શરૂઆતમાં કરિયર બનાવવા માટે તમને ઉપયોગી આવે, પણ જે તમે ગ્રેજ્યુએશન ક્લિયર કરી લો પછી વસ્તુ લગભગ મોટા ભાગે તમને ઉપયોગમાં નથી આવતી. તો હવે હું તમને એ વાત જણાવું કે તમે 12 પાસ પછી જે તે કોલેજની અંદર તમે એડમિશન લેતા હોય તો એડમિશન તમારે લઈ લેવાનું. જે તમે પ્રવાસ સિલેક્ટ કરતા હોય કે આગળ તમારે કારકિર્દીમાં શું કરવું છે અને એનો યોગ્ય નિર્ણય તમારે લઈ લેવાનો. તમારો નિશાનો તમારે સચોટ રાખો કે મારે જીવનમાં આ વસ્તુ જ કરવી છે, એટલે એ બાબતે તમારે નિર્ણય લેવાનો. અને સાથે સાથે તમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોવ તો એની સાથે સાથે કંઈક એવો 2 થી 3 કલાક ડેલી રૂટીન નો તમારે ટાઈમ કાઢવાનો કે ગવર્મેન્ટ પ્રિપેરેશન માટે, કે એની સાથે સાથે તમે ગવર્મેન્ટ પ્રિપેરેશન કરી શકતા હોવ. અને પછી રહી વાત તમારી કોલેજની, તો કોલેજમાં પણ તમારે એના લેક્ચર વગેરે ક્લાસ અટેન્ડ તમે કરેલા હોય તો એ ક્લાસ અટેન્ડ કર્યા પછી તમે એમાં થોડોક ટાઈમ કાઢીને એની પાછળ થોડોક સમય આપો. પછી કોલેજમાં તમે રેગ્યુલર જતા હોય એટલે કોઈ ટેન્શન નથી, રોજે રોજના ક્લાસ અટેન્ડ કરતા હોય. પછી તે સિવાય તમે સાંજે નવરા પડો તો સાંજે નવરા પડ્યા પછી 2 કલાક એવી તમે કાઢો કે તમે ગવર્મેન્ટ પ્રિપેરેશન ની અંદર આપી શકો. કે પછી તમે ગવર્મેન્ટની અંદર તમને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય તો પછી તમે એવી વસ્તુ પાછળ તમે ધ્યાન આપો કે સાઈડમાં તમને કાલ સવારે ખૂબ લાભદાયક વસ્તુ હોય. કોમ્પ્યુટર ક્લાસીસ છે, કે પછી કોઈ પણ એવી પ્રેક્ટિકલ વસ્તુ છે કે શીખવા જેવી છે તે તમને આગળ જતા કામ આવે. કે પછી કોઈ પ્રાઇવેટ જોબ ને લગતી કે કોઈ
કોમ્પ્યુટર ને લગતી કોઈ એક્સેલ એડવાન્સ એક્સેલ હે કે ટેલીની વસ્તુ છે કે જે તમને સામાન્યમાં સામાન્ય જો તમને જોબ ના મળે તો આ જે તે તમે કોર્સ કરેલો હોય તો તમને 25 થી 30 હજાર મંથલી તમને કમાઈને આપે કે જેમાં તમે એડવાન્સ એક્સેલ કરેલું હોય કે વગેરે જે તે તમે કોમ્પ્યુટર કોર્સ કરેલા હોય તો તમને ખૂબ લાભદાયક હોય. એટલે ટૂંકમાં આની અંદર કહેવાનો ભાવાર્થ એટલો કે કોલેજ તમે કરો તો કોલેજ કરવા માત્ર ન કરતા માણસોનું કેવું હોય છે કે ઘણા અમુક કહેતા હોય કે સાચી મજા તો કે કોલેજમાં જ આવે, પણ આ બધી વસ્તુ ખોટી છે. જીવનમાં તમે તમારા કારકિર્દીને આગળ લઈ જવા માટે કે તેને સુધારવા માટે કે તમારું ફેમિલીનું કે પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે તમારો એક મહત્વપૂર્ણ જે નિર્ણય રહેલો હોય છે એ નિર્ણયથી તમારી લાઈફ કા એકદમ ઉપર જતી રહે કા એકદમ નીચે આવતી રહે કા સુધરી જતી હોય કા પછી છેલ્લામાં છેલ્લી ક્વોલિટીની તમારી લાઈફ ખરાબ થઈ જતી હોય. એટલે એક આ જીવન દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય હોય. પબ્લિક કહેતું હોય કે કોલેજમાં ખૂબ જીવન શું કહેવાય લાઈફની કે સારામાં સારી મજા તો કે કોલેજમાં, પણ એ બધી વસ્તુ ખોટી છે. અને તમારા જીવનનો સત્ય અને અસત્યનો કે તમારી કારકિર્દીનો તમારે નિર્ણય કરવાનો જે સમય હોય, જો તમે કોલેજમાં જો નકરી લુખ્ખા લફંગી અને મજા કરી બધી વસ્તુમાં તમે પડ્યા એટલે આવનારો સમય તમારો ખૂબ ખરાબ થઈ જવાનો અને કારકિર્દી તમારી બરબાદ થઈ જશે. એટલે કોલેજની સાથે સાથે એવું કંઈક તમે કાર્ય કરો કે જે તમને કાલ સવારે પૈસા કમાઈને આપે કે પછી તમને કાલ સવારે તમને જોબ માટે કે કોઈ પણ રીતે તમને એ ઉપયોગી થાય, તમારી ફેમિલીને ઉપયોગી થાય. બાય ચાન્સ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ કે તમે એક બીજું ઓપ્શન રાખો. એટલે આ રીતેની બધી વાત છે. અને સામાન્ય વર્ગના કે ગરીબ વર્ગના બાળકો કે એના માતા પિતાને આ નોલેજ માટે એક જાણ થાય અને એ લોકોને ખબર પડે કે આ બધી વસ્તુ આ રીતેનું હોય. બાકી મોટા ભાગના લોકો એ નોલેજ થી વંચિત હોય. એવું જે હાલમાં ઘણા બધા વ્યક્તિઓ મારી નજર સામેના વ્યક્તિઓ હોય એ વ્યક્તિ એવું વિચારતા હોય કે ભાઈ 12મું પાસ થઈ જાય એટલે મારા છોકરાને સારી નોકરી મળી જાય. પણ સારી નોકરી કેવી? કારખાનામાં જતો હોય 15-16 હજાર પગાર, એ સારી નોકરી કહેવાય? આપણે કેવી નોકરી કરે કંપનીમાં, પણ એ કંપનીના ગુજરાતીમાં કારખાનું જ કહેવાય ને. હવે કારખાનામાં કામ કરી કઈ નોકરી કહેવાય? એ મજૂરી કહેવાય ને. પણ આ બધા માણસોની આવી નોલેજ વગરની બધી વિચારસરણી કહેવાય. એટલે માણસોનું બુદ્ધિ ક્ષમતા વધે, માણસો વિચારોથી મંત્રમુગ્ધ થાય, સારા એવા વિચાર આવે, માણસોને ખબર પડે, વિડીયોમાંથી માહિતી મળે અને લોકો દ્વારા એમને નોલેજ મળે, એમના છોકરાઓને ખબર પડે, માતા પિતાને ખબર પડે. માતા પિતા હોશિયાર હોય તો છોકરા હોશિયાર હોય. તો આ અમુક મહદ અંશે જોવા જઈએ સત્ય વસ્તુ હોય. કારણ કે જે નોકરિયાત વર્ગના જે બાળકો હોય એ તમે જોજો મોટા ભાગના હોશિયાર હોય. કારણ કે એનું એક મહત્વપૂર્ણ કારણ છે. શું કામ? કે જે નોકરિયાત વર્ગ હોય એ પહેલેથી એ સમય દરમિયાન એ ઇન્ટેલિજન્ટ હોય, હોશિયાર હોય. અને એ માર્ગ મારફતે એમના બાળકોને, એમના છોકરા સંતાનોને એ લોકો સલાહ સૂચન કે એ લોકોને માર્ગ અંકિત કરીને આપતા હોય કે બેટા તારે આ કરવાનું છે કે તારે આ કરવાનું છે. તો વિડીયોને અહીંયા સુધી રાખી અને આવી જ એક મહત્વપૂર્ણ વિડીયો હું લઈને આવીશ કે જે મારા ગામડાના લોકો, ખેડૂત પુત્ર કે જે નોલેજથી વંચિત લોકો છે એ લોકો માટે ખૂબ જાણકારી પાત્ર વિડીયો હોય. તો ત્યાં સુધી મળીએ અને લાઈક બાઈક કરતા જજો, 2-5 જણાને શેર કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ. જય હિન્દ.